तो नमस्कार विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ। અને આ ચેપ્ટરની અંદર આપણે લગભગ અંતે પહોંચી ગયા છીએ એમ કહી દઈએ તો પણ ચાલશે। છેલ્લા 2-3 લેક્ચરોથી આપણે 3 ગુણધર્મો એટલે કે 3 ગુણાત્મક ચલવાળા દાખલાઓનું કોષ્ટક રચના કરીએ છીએ। હવે છેલ્લા લેક્ચરની અંદર પણ આપણે વિભાગ ઈ માં દાખલા નંબર 8 જોયો હતો। આજે વિભાગ ઈ દાખલા નંબર 9 જોઈ લઈએ। તો पेज नंबर है 63, विभाग ई नो दाखला नंबर है 9। पहला सौ प्रथम रकम जाणी लेवी पड़े अने त्यारबाद ज आपणे कोईपण गणतरीमां आगळ वधी शकीए, कारण के आ वर्णन प्रकारना दाखलाओ सौ प्रथम लक्षणों गोतवाना होय। लक्षणों गोईता पछी कोष्टक तैयार करवानुं होय। कोष्टक तैयार कर्या पछी रकममां आपेली बाबतोने साचा स्थळे मूकवानी होय अने त्यारबाद आपणे आपणा सामान्य ज्ञाननो प्रयोग करी सरवाळा बादबाकी करी अने खूटती माहिती पूरवानी होय। तो जोईए, कोई एक बेंकमां नोकरीनी जाहेरातना जवाबमां कुल 2000 अरजीओ आवीश। 2000 अरजी आवीश, ते पैकी 50% उमेदवारों स्नातक, 40% उमेदवारों अनुस्नातक अने बाकीना उमेदवारों अन्य व्यावसायिक डिग्री। स्नातक अनुस्नातक एटले मास्टर एंड बेचलर। आपणे जे बीकॉम बीबीए थाय ने बेचलर अने एमकॉम एमबीए थाय ने ए बधाय मास्टर्स। तो आ स्नातक अने अनुस्नातक एटले शुं, तो के बेचलर अने मास्टर। अने पछी तमने आप्युं छे व्यावसायिक लायकात। व्यावसायिक लायकात एटले प्रोफेशनल डिग्री, जेम के वकीलात छे ए प्रोफेशनल डिग्री छे, पछी सीए छे, सीएस छे, डॉक्टरी छे, ए बधी शुं छे तो के प्रोफेशनल डिग्रीओ छे। बराबर। तो टोटल आपणे 3 प्रकारनी अभ्यास विशेनी माहिती आपी छे। एक तो स्नातक, बीजू अनुस्नातक अने त्रीजू व्यावसायिक। तो पहला लखी नाखो अभ्यास अथवा तो लायकाते कही शको। स्नातक, अनुस्नातक अने व्यावसायिक। बराबर। तो स्नातक, अनुस्नातक अने व्यावसायिक लायकात अथवा तो डिग्री कही शको अथवा तो अभ्यासे कही शको, कोई पण केवुं होय तमे कही शको। आगळ वाँचो। स्नातक उमेदवारों पैकी 60% उमेदवारों पुरुषो हता। पुरुषो मळी गया छे एटले कदाच जो तो स्त्रीओ हशे। हाँ, त्रीजी લીટીના અંત સુધી પહોંચતા પહોંચતા આપણને ખ્યાલ આવી ગયો સ્ત્રીઓ પણ છે। તો બીજું જાતિ, પુરુષ અને સ્ત્રી। ઓકે, આગળ પહોંચો, આગળ વાંચો। એક જગ્યાએ મને પરિણીત લખાયેલું દેખાય છે, અપરિણીત છે, પરિણીત 25% परिणित था। 40% व्यावसायिक उम्मीदवारों परिणित था। अनुस्नातक उम्मीदवारों पैकी 60% पुरुषों हता, जेमां 40% परणेला हता, ज्यारे अनुस्नातक स्त्रीओ 50% परणेली। बराबर। व्यावसायिक लायकात धरावता 30% स्त्रीओ पैकी 60% स्त्रीओ परणेला हता। परिणित अने अपरिणितनुं अनुमान छेल्ली લીટીમાં परिणित अपरिणित आपी दीधुं छे। तो वैवाहिक दरज्जो परिणित अने अपरिणित।
બરાબર. તો આ 3 પ્રકારની માહિતી આપી છે, એના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. અને હું હંમેશા પુરુષો અને સ્ત્રીને ઉપર આપી દઉં, લખી નાખું જ કોષ્ટકમાં, સાઈડમાં ક્યારેય લખતો નથી. એ નિયમને આધારિત જ આપણે ગણતરી કરશું. તો પુરુષો, સ્ત્રી, કુલ, વળી પાછું પુરુષ, સ્ત્રી ને કુલ, પુરુષો, સ્ત્રી ને કુલ. બરાબર. પરણિત અને અપરિણિત. અને અહીંયા કુલ. લાયકાત, જાતિ, અને આ વૈવાહિક દરજ્જો. સ્નાતક, અનુસ્નાતક અને વ્યાવસાયિક. અને આ વર્ષવાળો દાખલો નથી એટલે અહીંયા આપણે કુલ મૂકી દઈએ. વર્ષવાળો દાખલો હોય તો કુલની જરૂર નથી. વર્ષ વગરનો દાખલો હોય તો તમારે અહીંયા કુલ મૂકવું જ પડશે. છેલ્લે આપણે આ બાબતની ચર્ચા થઈ છે એ પ્રમાણે. તો જોઈ લ્યો, આ તમારું 3 ચલ લક્ષણનું કોષ્ટક. હવે એક પછી એક આરામથી રકમ વાંચીને આપણે દાખલાની ગણતરી કરીએ. ચાલો. કોઈ એક બેંકમાં નોકરીની જાહેરાતના જવાબમાં કુલ 2000 અરજીઓ આવી હતી. કુલ 2000 અરજીઓ. આ 2000 અરજીઓ અહીંયા કુલમાં લખાય. દરેક દાખલામાં આપણે લખીએ છીએ એ પ્રમાણે. ખાલી વર્ષ આપ્યા હોય એવા દાખલાઓમાં જ આવું કુલ આપેલું હોતું નથી. આગળ વધો. જે પૈકી 50% ઉમેદવારો સ્નાતક, 50% એટલે 2000ના
50% કરો એટલે 1000 ઉમેદવારો સ્નાતક છે. પછી તો લખી નાખીએ 1000 ઉમેદવારો સ્નાતક. 50% ઉમેદવારો સ્નાતક કીધા છે ને, તો આના 50% સ્નાતક, તો 50% કરો એટલે 1000 આવે. પછી જો 40% ઉમેદવારો અનુસ્નાતક કીધા છે, 40% અનુસ્નાતક, તો 2000 ગુણ્યા 40%, 800, તો અનુસ્નાતક 800. અને બાકીના 10% છે એ વ્યાવસાયિક, તો 2000 એને ગુણ્યા 10% કરશો એટલે તમને અહીંયા 200 મળી જશે. બરાબર. ટૂંકમાં છેલ્લું કુલ આખું આપણું ભરાઈ ગયું છે. કુલ 2000 ઉમેદવારો છે, એમાંથી 50% છે એ સ્નાતક છે, એટલે 2000 ગુણ્યા 50% કરશો એટલે તમને 1000 મળશે. આ પછી તો કે 40% અનુસ્નાતક છે, એટલે 2000 ગુણ્યા તમે 40% કરશો એટલે અહીંયા 800 મળશે. અને છેલ્લે 2000 ગુણ્યા 10% કરશો એટલે તમને અહીંયા 200 મળશે. ચાલો આગળ વધીએ. સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. સ્નાતક ઉમેદવારો પૈકી આ સ્નાતક એટલે આ લીટીની જ વાત કરે છે, આ આખી લીટીની જ, નીચેની કોઈની વાત કરતા નથી. શું કહે છે કે સ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા. 60% પુરુષો. બરાબર. તો સ્નાતક ઉમેદવારો કેટલા છે? 1000. 1000 ના 60% 600 થાય. 1000 ના 60% પુરુષો એટલે કે 600 પુરુષો થયા. બરાબર. આ 600 પુરુષોમાંથી જો આગળ વાંચો શું કહે કે આ 600 પુરુષોમાંથી 25% પરણેલા, એટલે આ 600 ના 25%, આ 600 ગુણ્યા 25% કરો એટલે 150 પરણેલા પુરુષ છે. જો આખું વાક્ય વાંચો, 60% પુરુષો હતા, તો આ રહ્યા આ 1000 ના 60% એટલે 600. આ 600 માંથી પાછા કેટલા ટકા? તો કે 25% છે એ પરણિત છે. તો 600 ના 25% કરો, 600 ના 25%, 150 પરણિત અને પુરુષ. તો આ પરણિત અને આ પુરુષ થઈ ગયું. આખી વાક્ય રચના જો શું કહે છે ત્રીજી લીટીની શરૂઆતમાં, તો કે 60% સ્નાતકમાંથી, આ સ્નાતકમાંથી 60% પુરુષો છે. તો આ 1000 ના 60% કર્યા એટલે જો આ પુરુષો આવી ગયા, એમાંથી પાછા 25% પરણેલા હતા, એટલે પરણેલા પુરુષો. કેવી રીતના? 600 ગુણ્યા 25% કરો એટલે તમને 150 મળે. આગળ 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણિત હતી. સ્નાતકની જ હજી વાત કરે છે, એટલે કે આ પહેલી લીટીની જ વાત કરે છે. હજી નીચેની લીટીઓની કોઈ પણ ચર્ચા હજી આવી નથી. તો પહેલા એક કામ કરો, કુલ સ્નાતક 1000 ઉમેદવારો છે, એમાંથી 600 છે એ કોણ છે? તો કે પુરુષો છે. તો બાકીના 400 હોય એ કોણ હોય? તો કે સ્ત્રી હોય કે નહીં? એટલે કે 1000 માંથી 600 બાદ થાય તો તમને 400 મળે કે નહીં? તો કે હા મળે. એનો અર્થ શું થયો? તો કે સ્નાતક સ્ત્રીઓની સંખ્યા 400 છે. બરાબર. હવે આગળ આપણને રકમ વાંચો શું કહે છે. 40% સ્નાતક સ્ત્રી ઉમેદવાર પરણિત છે. આ 400 ના 40% કરો. કુલ સ્ત્રીઓ કેટલી છે? તો કે 400, એમાંથી 40% પરણેલી છે. તો 400 ગુણ્યા 40%, 160. પરણિત સ્ત્રીમાં જવું પડે. આ પરણિત અને આ સ્ત્રી કેટલા? તો કે 160. ખ્યાલ આવ્યો? પછી આગળ
હવે અનુસ્નાતકની વાતો કરવા માંડ્યા છે એટલે આપણે એક કામ કરીએ, અહીંયા જે કાંઈ માહિતી ખૂટે છે એ આપણે પૂરી શકીએ એમ છીએ કે નહીં? તો કે હા પૂરી શકીએ એમ છીએ. તો પહેલાં એ કામ કરી નાખીએ. આ બેનો સરવાળો અહીંયા જાય તો કરો. 150 પ્લસ 160 એટલે 310, બરાબર. હવે તો કે આ કુલમાંથી આ કુલ બાદ કરો એટલે તમને વચ્ચેનું કુલ મળી જાય. તો અહીંયા આવશે તમારા 690. પછી તો કે આ જે સ્ત્રી છે 400, એમાંથી આ સ્ત્રીઓ બાદ કરો તો તમને અહીંયા વચ્ચેની સ્ત્રીઓ મળી જાય. તો આ 400 માઇનસ 160 તો કેટલા? 240. તો આ 240. પછી આ પુરુષોમાંથી આ પુરુષ તમે બાદ કરો તો તમને વચ્ચેના પુરુષ મળી જાય. તો કરો જી. 600 માઇનસ 150 તો કેટલા આવે? 450. તો આ 450 જોઈ લો. સ્નાતકનો આખો વહીવટ પૂરો થઈ ગયો. થોડુંક ભાષાકીય જ્ઞાન અને નાની હુની પ્લસ માઇનસ સરવાળા બાદબાકીની સમજ ટકાવારી કેલ્સીમાં કાઢતા આવડે એટલે પછી આ બધા દાખલાઓ આવડે. ચાલો હવે અનુસ્નાતકની વાત છે. અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો છે. પરિણીત અપરિણીતની વાત નહીં, ટોટલ પુરુષોની વાત થાય છે. અનુસ્નાતક કેટલા? 800. 800ના 60%. 480 પુરુષો, બરાબર. તો હવે હજી આપણને રકમમાં બાબત નથી આપી તો હું એક કામ કરી શકું કે નહીં? આ 800માંથી 480 બાદ કરું તો જે વધે સ્ત્રીઓ જ હોય કે નહીં? તો કે હા સાચી વાત છે. તો 320. ડન. આગળ 60% પુરુષો હતા જેમાંથી 40% પરણેલા. જો આ 60% પુરુષો, આના 40%. 480 ગુણ્યા 40%. 192 પરણેલા. આ પરણેલા 192, બરાબર છે. પછી આગળ અનુસ્નાતક ઉમેદવારો પૈકી 60% પુરુષો હતા, તે પૈકી 40% પરણેલા હતા. અલો ઓકે થઈ ગયું. જ્યારે અનુસ્નાતક સ્ત્રીઓ પૈકી 50% પરણેલી હતી. અનુસ્નાતક સ્ત્રીઓ કેટલી? તો કે ટોટલ 320 અનુસ્નાતક સ્ત્રીઓ છે, એમાંથી 50% પરણેલી. આના 50%, સ્ત્રીઓના 50%. તો 320 ગુણ્યા 50%, 160 થાય. તો પરણેલી સ્ત્રી કેટલી હતી? 160, બરાબર છે. પછી પૂરું અનુસ્નાતકનું પૂરું. હવે સીધું વ્યાવસાયિકનું આવશે. તો પહેલાં આપણે આ ખૂટતી માહિતી છે અનુસ્નાતકની પૂર્ણ કરી લઈએ. તો કેવી રીતના? તો કે આ બેનો સરવાળો અહીંયા થાય. તો 192 પ્લસ 160 તો કેટલા થાય? તો કે 352. હવે તો કે સામેના કુલમાંથી આ કુલ બાદ કરીએ તો તમને આ વચ્ચેનું કુલ મળે. તો 800 માઇનસ 352 તો કેટલા થાય? તો કે 448. પછી સ્ત્રી, ઓલી સ્ત્રીમાંથી આ સ્ત્રી તમે બાદ કરો એટલે તમને વચ્ચેની સ્ત્રી મળે. તો 320 માઇનસ 160 તો 160. પછી આ પુરુષોમાંથી તમે આ પુરુષો બાદ કરો એટલે તમને વચ્ચેના પુરુષ મળે. તો કેટલા? 480 માઇનસ 192 કરશો એટલે તમને 288 મળી જશે. ચાલો અનુસ્નાતકની પણ ગણતરી પૂરી થઈ ગઈ. હવે માત્ર ને માત્ર વ્યાવસાયિકની બાકી રહી. વ્યાવસાયિક લાયકાત ધરાવતા 30% પુરુષો, વ્યાવસાયિક લાયકાત ધરાવતા સ્ત્રી ટકા
30% સ્ત્રીઓ, વ્યાવસાયિક કેટલા છે 200, એના 30%, તો 200 ગુણ્યા 30% સ્ત્રી, તો સ્ત્રી કેટલી થઈ તો કે 60 થઈ. કુલ વ્યાવસાયિક ડિગ્રી ધરાવતી સ્ત્રીઓ કેટલી તો કે 200, એમાંથી 30% સ્ત્રીઓ છે, તો 30% સ્ત્રીઓ, તો બાકીના હોય બધા પુરુષો જ હશે. તો બાકીના પુરુષો કેટલા થાય તો કે 140, તો આ 140. પછી તો કે રકમમાં આગળ વાંચો, તો કે ભાઈ 30% સ્ત્રીઓ પૈકી 60% સ્ત્રીઓ પરણેલી છે. આના કેટલા ટકા 60% પરણેલા છે, તો 60% પરણેલા હોય તો એક કામ કરો 60 ગુણ્યા 60%, તો પરણેલી સ્ત્રી, આ પરણેલી અને સ્ત્રી કેટલી તો કે 36, તો કે આ 36 મૂકી દો સ્થળ ઉપર. આગળ વાંચો, વ્યાવસાયિક લાયકાત ધરાવતી પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન છે. વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા પુરુષોમાં પરિણીત પુરુષો અને અપરિણીત પુરુષોની સંખ્યા કેવી છે તો કે સમાન છે. જુઓ તો કુલ પુરુષો કેટલા છે 140, એમાંથી પરિણીત અને અપરિણીત પુરુષોની સંખ્યા સમાન છે. તો કે આ 140 હોય તો અહીંયા અપરિણીત પુરુષો છે ને 70 જ આવે, અને પરિણીત પુરુષો છે ને એ પણ 70 જ આવે. તો જ બેયની સંખ્યા સમાન થાય, અને તો જ બેયનો સરવાળો 140 થાય. તો આટલી માહિતી ઉપરથી આપણે દાખલો ગણ્યો. હવે આ બાકીના આ જે કોઠા બાકી રહ્યા, આ ઉપરના 3 અને નીચેના બાકીના બધાય, એ તમારે તમારી જાતે ગણી લેવાના છે. બરાબર, એટલું કામ તો હવે તમે કરી જ શકો એમ છો. જોઈ લ્યો આ આખો દાખલો, પછી આગળના ટોપિક તરફ જઈએ. થોડુંક ઝીણવટપૂર્વક, સમજદારીપૂર્વક, બહુ જેને એમ કહેવાય ને કે વર્ણન સ્વરૂપમાં રકમો પૂછી છે. બરાબર, ક્યારેક કન્ફ્યુઝ થઈ જાઓ, ક્યારેક એવું બને કે ઉપરની લીટીમાંથી નીચેનું લીટીમાં વાંચવાનું તમે ડાયરેક્ટ શરૂ કરી દો, તમને સમજાય નહીં, એવું બને. અને બીજો તમને સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ કયો આવશે ખબર? ટકાવારી કાઢવામાં. તમે એકાઉન્ટની અંદર ઘણી વખત તમે ટકાવારી કાઢી છે, સ્ટેટમાં તો લગભગ હમણાં જ આપણે ટકાવારી કાઢવાની આવી છે. બરાબર, તો તમારી પાસે પૂરેપૂરું ટકાવારી કેલ્સીની અંદર કેવી રીતના નીકળે એનું નોલેજ હોવું જોઈએ. બરાબર છે, અને ન હોય તો તમને અત્યારે હું કહી દઉં, તમને એમ કીધું 2000ના 20% કરો, તો અહીંયા 2000 ગુણ્યા કરવાના, અને અહીંયા 20 અને પછી અહીંયા ટકા કરી દેવાના, એટલે તમને ટકાવારી નીકળી જાય. સમજાય છે? બરાબર, આવી રીતના તમારે કેલ્સીની અંદર ટકાવારી કાઢવાની હોય. એકાઉન્ટની અંદર તો અત્યાર સુધીમાં તમે ઘણી બધી વખત ટકાવારી કાઢી છે, પણ તમે અમારી સમક્ષ હાજર નથી, એટલે ખ્યાલ નથી આવતો કે કેવી રીતના તમને ટકાવારી, કેટલા લોકોને આવડે છે ટકાવારી કાઢતા, કેટલા લોકોને ટકાવારી કાઢતા આવડતી નથી. જ્યારે તમે 100% અમારી સામે હાજર હશો ત્યારે એકવાર કેલ્સીની અંદર તમામ પ્રકારની ટકાવારી કેવી રીતના નીકળે એની માટે આપણે 1-2 લેક્ચર એક્સ્ટ્રાથી જ ભણવાના રહેશે. બરાબર છે, અને જો તમને આવડી ગયું હોય તો વેલ એન્ડ ગુડ, તો કોઈ પ્રશ્ન જ નથી. બરાબર છે, તો ટકાવારી આવડે અને ઝીણવટપૂર્વક રકમ વાંચો એટલે તમને આ પ્રકારના દાખલા આવડી જાય. જોઈ લ્યો, પછી એક છેલ્લો દાખલો વધ્યો છે એ જોઈ લઈએ. ચાલો નેક્સ્ટ.
पेज नंबर 65 विभाग एफ। पेज नंबर 65 विभाग एफ दाखला नंबर 5। હવે મને થોડીક એવી ઈચ્છા થાય છે કે તમને આટલા બધા દાખલા ગણાવ્યા પછી એકાદ દાખલો તો ચોપડીમાંથી હોમવર્કમાં આપું, તમને થોડુંક જ્ઞાન આપી અને પછી હોમવર્કમાં આપું। એક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું વિદ્યાશાખા અને જાતિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવ્યું ત્યારે કુલ 40,000 વિદ્યાર્થીઓ પૈકી 60% છોકરાઓ હતા। છોકરાઓ છે, આગળ જુઓ તો છોકરીઓ છે, ઓકે। જાતિ છે પહેલા, જાતિ છોકરા અને છોકરી। આગળ આપણને વિદ્યાશાખા આપી છે, એટલે કે આપણે અલગ અલગ જે લાઈન લઈએ ને ભણવાની સાથે સાથે, ભણવાની સાથે સાથે નહીં, બરાબર, ભણવામાં જ, એટલે કે કોઈ વ્યક્તિ હોય એન્જિનિયરિંગમાં ગયું હોય, કોઈક ગયું હોય તો MBBSમાં ગયું હોય, કોઈક ગયું હોય તો MBAમાં ગયું હોય, કોઈક ગયું હોય તો કોઈક વકીલાતની અંદર ગયું હોય, કોઈક ગયું હોય તો કોઈક CS બનવા ગયું હોય, બરાબર। એવી રીતના જે બધી વિદ્યાશાખાઓ હોય ને એ વિદ્યાશાખાઓની વાત કરી તો જુઓ તો વિદ્યાશાખાઓ કેટલી છે। જો વિદ્યાશાખાઓ, બરાબર, પહેલાં તો છે ઇજનેરી, પછી છે વાણિજ્ય, પછી છે ડાક્ટરી, પછી આગળ વાંચો તો ખ્યાલ આવે છે કે વિનિયન શાખા છે, બરાબર। તો એક પછી એક હું શાખાના નામ લખતો જાઉં છું। પહેલી લીટીમાં કોઈ નથી, બીજી લીટીની અંદર ઇજનેરી અને વાણિજ્ય લખ્યું છે, ઇજનેરી વાણિજ્ય। ત્યારબાદ ડાક્ટરી છે, ડાક્ટરી એટલે ડોક્ટર। પછી છે આગળ વાંચો તો ડાક્ટરી પછી વિજ્ઞાન શાખા, અને છેલ્લે છે વિનિયન। બરાબર, તો આ 5 વિદ્યાશાખા છે। આની સિવાય કોઈ ત્રીજો ગુણધર્મ નથી આપ્યો, બરાબર, કોઈ ત્રીજો ગુણધર્મ છે નહીં। આ જૂની મેથડ પ્રમાણે, એટલે કે જૂના દાખલાઓ આપણે જે ગણતા હતા એ અનુસાર, મેથડ તો આપણે એની છે, જૂની મેથડ નહીં, પણ જે આપણે જૂના દાખલાઓ ગણતા હતા ને 2 ગુણધર્મોવાળા, આવા 2 ગુણધર્મોવાળો જ દાખલો છે। તો 2 ગુણધર્મોવાળો દાખલો હોય તો કોષ્ટક નાનું બને। આ છોકરા અને છોકરી, છોકરા છોકરી કુલ, બરાબર, કોષ્ટક નાનું બને। ચાલો આ બાજુ વિદ્યાશાખાઓ બધી કઈ કઈ, તો કે ઇજનેરી, વાણિજ્ય, પછી ડાક્ટરી,
પછી વિજ્ઞાન અને પછી વિનયન અને છેલ્લે કુલ. બરાબર. અહીંયા જાતિ અને અહીંયા વિદ્યા શાખા. જોઈ લ્યો આ કોષ્ટક. બરાબર. હવે આ એક દાખલાની મારી એવી ઈચ્છા છે કે તમે ગણજો, થોડાક ડૂબો દાખલાની અંદર. બરાબર. ક્યાંથી કેવી રીતના કેમ પદ મુકાય, દાખલો કેવી રીતના શરૂ કરાય. કોઈ દિવસ આવા પ્રકારનો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો નથી. તો એક ઈચ્છા છે કે આજનો આ દાખલો તમને હોમવર્કની અંદર આપો. 2 લક્ષણ છે, ચલ લક્ષણ એ લખી દીધા, કોષ્ટક તમને તૈયાર કરી દીધું છે. ઘણી બધી ટકાવારીની રમત આપી છે તમને. બરાબર. અને ઘણી જગ્યાએ તમને પ્રમાણ એટલે કે ક્યાંક તમને 3:7નું પ્રમાણ એ તમને ક્યાંક આપેલું છે. તો આ બધી બાબતોનો આપણે અભ્યાસ ભૂતકાળની અંદર કરી ચૂક્યા છીએ, એટલે મારી એવી ઈચ્છા છે કે આ દાખલો તમે હોમવર્કમાં કરો. બીજું, આ દાખલો પાછો તમે પ્રયત્ન કરી લેશો, પછી પાછો અઠવાડિયા 10 દિવસ પછી એક લેક્ચરની અંદર ગણી દઈશ. બરાબર. મારે જોવું જ તમે કેટલુંક તમે ગણી શકો એમ છો. બરાબર. એટલે ભવિષ્યના કોઈ પણ એક લેક્ચરની અંદર આ દાખલો પાછો અઠવાડિયા 10 દિવસ કે 12 દિવસ પછી હું એકાદ લેક્ચરની અંદર ગણીને આપીશ. તો આ દાખલો ત્યાં સુધી તમારે જાતે ગણવાની પૂરેપૂરી તૈયારી, જેને કહેવાય ને કે પ્રામાણિકતાથી દાખલો ગણવાની પૂરેપૂરી તૈયારી તમારે દેખાડવાની છે. તો આપણે એક નાનકડો નેક્સ્ટ એક દાખલો છે એ ઉપર આવી જાય. ચાલો તો જોઈ લઈએ. એક નાનકડો મસ્ત દાખલો છે આવા જ પ્રકારનો. જો પેજ નંબર 63-64, પેજ નંબર 63-64. પેજ નંબર 63-64, વિભાગ ઈ, દાખલા નંબર 10. તમને આખે આખું કોષ્ટક તૈયાર કરીને આપી દીધું છે 3 ચલ લક્ષણ વાળું. જે અત્યાર સુધી આપણે દરેક દાખલામાં તૈયાર કર્યું 3 ચલ લક્ષણ વાળા જે કોષ્ટક, એ આપણને ઓલરેડી રેડી કરીને આપી દીધું છે. એટલે એનો અર્થ શું? તો કે આપણને આ દાખલામાં કોષ્ટક બનાવવાની કોઈ પણ માથાકૂટ કરવાની થતી નથી. પણ 64 નંબરના પેજ ઉપર એક કોષ્ટકને આધારિત આપણને 3 પેટા પ્રશ્નો આપ્યા છે. એ 3 પેટા પ્રશ્નોના આપણે જવાબ દેવાના છે. બીજું કાંઈ કરવાનું નથી. કોષ્ટક એ લોકોએ આપણને તૈયાર કરીને આપેલું જ છે, એટલે કોષ્ટક બનાવવાનું આપણે કંઈ થતું નથી. માત્ર ને માત્ર આપણે પેજ નંબર 64 ઉપર આપણને જે કાંઈ 3 પેટા પ્રશ્નો આપ્યા છે એ પેટા પ્રશ્નોના જવાબ આપણે દેવાના છે. તો જુઓ, પહેલાં તો કોષ્ટકને નિહાળી લ્યો. કયા કયા 3 લક્ષણ છે? એક તો આપણને પુરુષ અને સ્ત્રી આપ્યું છે, એટલે જાતિ છે. પછી
તો કે વર્ષ આપ્યા છે, એટલે બીજું લક્ષણ છે વર્ષ. અને પછી એ પૂછે સ્થાનિક અને બિન સ્થાનિક, બરાબર, એટલે એની એક પ્રકારની રહેઠાણ વિશેની માહિતી આપીશ. તો આવી 3 પ્રકારની ચલ લક્ષણના આધારે નીચે આપણને કોષ્ટક તૈયાર કરેલું આપ્યું છે. જાતિ છે, રહેઠાણ છે અને વર્ષ છે, બરાબર. તો આટલી માહિતી આપણને આપી છે. હવે જો પહેલો પ્રશ્ન શું કહે છે કે 5 વર્ષના સમયગાળામાં દરમિયાન કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો. તમે જુઓ અહીંયા હાવ છેલ્લે તમને કુલ કારીગરો આપ્યા છે. 2010ના કુલ કારીગરો, 2000 છેલ્લે જુઓ, અને 2015ના કુલ કારીગરો આપણને 3000 આપ્યા છે. તો જો હું તમને લખી દઉં છું, 2010ના કારીગરો કેટલા? તો કે 2000. પછી તો કે 2015ના કુલ કારીગર કેટલા? તો કે 3000. જો તો 2010ના સમયગાળાની અંદર કેટલા કારીગરો હતા? તો કે ભાઈ 2000 કારીગરો હતા કુલ. 2015 આવતા કારીગરો કેટલા થઈ ગયા? તો કે 3000 થઈ ગયા. તો હું એમ ચોખ્ખે ચોખ્ખું એમ લખી શકું કે નહીં? જો તો ચોખ્ખે ચોખ્ખું હું એમ લખી શકું કે નહીં કે તેથી 1000 કારીગરોનો વધારો થયો. કેટલા કારીગરોનો વધારો થયો? તો કે 1000 કારીગર. પહેલા કેટલા હતા? તો કે 2000 હતા. હવે કેટલા થઈ ગયા? તો કે 3000 થઈ ગયા. તો કેટલા કારીગરો વધ્યા છે? તો કે 1000 કારીગરો વધ્યા. આપણને આ કારીગરોની સંખ્યા નથી આપવાની, આપણે એ લોકોને ટકાવારી આપવાની છે, બરાબર. તો આપણે ટકાવારી ગોતવા માટે આવી કંઈક ગણતરી કરવી પડે. કારીગરોનો વધારો કેટલો વધારો થયો? તો કે ભાઈ 1000 કારીગરોનો વધારો થયો. અંશમાં લખી નાખો 1000, છેદમાં જૂના કેટલા કારીગરો હતા? 2010ની અંદર કેટલા કારીગરો હતા? 2010. જૂની માહિતી લેવાની, એ હંમેશા છેદમાં. તો કે 2000 કારીગરો હતા. અને ટકાવારી કાઢવી છે એટલે એને ગુણ્યા 100 કરવા પડશે. કેવી રીતની ગણતરી કરી? તો કે કારીગરોનો વધારો. કેવી રીતે? તો કે પહેલા કેટલા હતા? 2000. હવે કેટલા થઈ ગયા? તો કે 3000. એનો અર્થ એવો થયો કે 1000 કારીગરોનો વધારો થયો. તો કે હા, સંખ્યા તો આપણને મળી ગઈ, હવે આપણે ટકાવારી ગોતવી. તો ટકાવારી કેવી રીતના ગોતાય? તો કે જેટલો વધારો થયો એ અંશમાં, જૂના કારીગરોની સંખ્યા છેદમાં, અને એને ગુણ્યા 100 કરો એટલે તમને ટકાવારી મળી જાય. તો જોવો જી, કરી જુઓ, 50% જેવું મળે છે. હા, 50%નો વધારો થયો. કેટલા ટકા કારીગરોનો વધારો થયો? તો કે 50% કારીગરોનો વધારો, બરાબર. આ આપણો પ્રશ્ન નંબર 1. પછી પ્રશ્ન નંબર 2 શું કહે છે? 2015ના વર્ષમાં બિન સ્થાનિક કારીગરોના કેટલા ટકાનો ઘટાડો થયો? બિન સ્થાનિક કારીગરો, સ્થાનિક નહીં, ક્યાં? બિન સ્થાનિક. તો માત્ર ને માત્ર તમે અહીંયા વચ્ચેની આંકડાકીય માહિતી ઉપર જ ધ્યાન આપજો. પ્રશ્ન નંબર 2 જો તો 2010માં બિન સ્થાનિક
કારીગર કેટલા છે? તો કે 500 છે. પછી 2015 માં બિન સ્થાનિક કારીગરો કેટલા છે? તો કે 400. 2010 માં કેટલા હતા? તો કે 500. 2015 આવતા આવતા કેટલા થઈ ગયા? તો કે 400. તો બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં 100 કારીગરોનો ઘટાડો થયો. તો તમે લખી શકો તેથી 100 કારીગરો નો ઘટાડો થયો. બરાબર. તો આપણને તો સંખ્યા નથી આપવાની, આપણે તો ટકાવારી આપવાની છે. તો ટકાવારી કારીગરોનો ઘટાડો વધારો નથી થયો. શું થયો છે? તો કે ઘટાડો થયો છે. અહીંયા વધારો થયો તો 1000નો, પણ અહીંયા 100નો ઘટાડો થયો છે. એટલે અહીંયા શબ્દ મેં જો વધારાની જગ્યાએ શું લખી નાખો? ઘટાડા શબ્દ લખી નાખો. તો કેટલો ઘટાડો થયો? તો કે 100નો. ના છેદમાં જૂની માહિતી આ 500 અને એને ગુણ્યા 100 એટલે તમારે ટકાવારી નીકળે. 100/500 ગુણ્યા 100 કરો તો જો કેટલા આવે? 100 જ છે. હા, 20%. તો તમારો કારીગરોમાં કેટલો ઘટાડો થયો છે? તો કે 20%નો ઘટાડો થયો છે. 20%નો ઘટાડો. જો ખ્યાલ આવ્યો? એક બાજુ કુલ કારીગરોની સંખ્યામાં વધારો થયો છે અને બીજી બાજુ બિન સ્થાનિક એટલે કે કોષ્ટકમાં આપેલા વચ્ચેના જે માહિતી છે એનો ઉપયોગ કર્યો તો બિન સ્થાનિક કારીગરોની સંખ્યામાં ઘટાડો થયો છે. બેની અંદર જો એક સરખી જ ગણતરી કરી છે. પહેલાં શું કર્યું? તો કે વધારો થયો હોય તો વધારો લખી નાખ્યો. 1000નો વધારો ડાબી સાઈડ છે, 100નો વધારો 100નો ઘટાડો જમણી સાઈડ છે. પછી તો કે ભાઈ વધારો કે ઘટાડો ટકાવારીમાં ગણતી વખતે આપણે જે તફાવત કાઢ્યો હોય, બરાબર, એટલે કે વધારાની રકમ ડાબી બાજુ આપી પ્રમાણે 1000 અને ઘટાડાની રકમ જમણી બાજુ આપી પ્રમાણે 100 ના બેયના છેદની અંદર 2010ની માહિતી લીધી જો અને એને ગુણ્યા 100 કર્યા છે. બરાબર. આવી રીતના તમારે ટકાવારી નીકળે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે એ જોઈ લઈએ. છેલ્લો કયો પ્રશ્ન છે? તો કે 5 વર્ષના સમયગાળામાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો? જો પુરુષો અને જો સ્ત્રીઓ તો છેલ્લે કોષ્ટકની અંદર છેલ્લે તમને કુલ આપ્યું હોય ત્યાં તમને તમામ પ્રકારની માહિતી મળી જાય. જો પુરુષો 1500 હતા 2010ની અંદર, એ વધીને 2300 થઈ ગયા, વધારો થયો. એવી જ રીતના સ્ત્રીઓ 500 હતી એ 700 થઈ ગઈ, તો સ્ત્રીઓની કિંમતમાં વધારો થઈ ગયો. તો 2010ના કુલ પુરુષો 2010ના કુલ પુરુષો કેટલા આપ્યા છે આપણને? 1500. 2015 આવતા પુરુષોની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 2300 થઈ ગઈ. 2300, યસ.
તો જોવો જઈએ પુરુષોની સંખ્યામાં કેટલો વધારો, પુરુષોની સંખ્યામાં 800 નો વધારો થાય. જો બરાબર, જો પેલા કેટલા હતા 1500, હવે કેટલા થઈ ગયા 2300. તો જો 800 પુરુષો વધ્યા હશે. બરાબર, હવે આપણે તો આંકડો નથી દેવાનો, આપણે તો ટકાવારી દેવાની છે. તો પુરુષો નો વધારો કેટલા વધ્યા, તો કે 800. હતા કેટલા જૂના, તો કે 1500, અને એને ગુણ્યા 100 કરો તો તમને ટકાવારી મળી જાય. 800 છેદમાં 1500 ગુણ્યા 100 એટલે 53.33% નો વધારો થયો છે. હવે આવી જ રીતના અહીંયા સ્ત્રીઓની ગણતરી કરવાની હોય, એ સ્ત્રીઓની ગણતરી તમે તમારી જાતે હવે કરી લેજો. બરાબર, આવી જ રીતના કરવાની. પેલા 2010ની સ્ત્રીઓ, 2015ની સ્ત્રીઓ કેટલો વધારો થયો છે એ વધારો, ઘટાડો હોય તો ઘટાડો, અને પછી આ પ્રકારની ગણતરી સ્ત્રીઓ માટે તમારે કરી દેવાની છે. બરાબર છે. તો આ સાથે 2 પ્રકારના હોમવર્ક આપ્યા. એક આની પહેલાનો દાખલો હોમવર્ક આપ્યો ને એક આ નાનકડું દાખલી હોમવર્કમાં આપી છે. બાકી જનરલી મેં તમને કાંઈ આ ચેપ્ટરની અંદર હોમવર્કમાં આપ્યું નથી. તો આજના આ લેક્ચરની અંદર પણ આટલું જ, અને આ ચેપ્ટરની અંદર પણ આટલું જ. સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ માટે આપણે 20-22 લેક્ચર ભણી ચૂક્યા, અને એ જે આપણું અગત્યની જે આપણું સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ, સંખ્યાત્મક માહિતીનું નિરૂપણ છે એ બોર્ડે આ વખતે રદ કર્યું છે. પણ આગળના ચેપ્ટરોની અગત્યતાને ધ્યાનમાં રાખી અને કદાચ રદ કર્યું હોત ને તોય હું તમને ભણાવત જ. કારણ કે 3જા ચેપ્ટરની અંદર, 4થા ચેપ્ટરની અંદર ને 5મા ચેપ્ટરની અંદર ખૂબ અગત્યનું હતું, જે આપણે 20-22 લેક્ચર જે સૌ પ્રથમ જે ગણી ગયા ને, થી ઓછું થી વધુ, મધ્ય કિંમત, બરાબર, વર્ગ લંબાઈ, બરાબર છે, વર્ગીકરણ, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ, સતત ચલ, અસતત ચલ, પછી તો કે નિવારક વર્ગ, અનિવારક વર્ગ, બરાબર, ઊંધું શીખવાનું, ચતુય શીખવાનું, એ બધું બોર્ડે તો કેન્સલ કરી નાખ્યું. પણ કદાચ બોર્ડે કેન્સલ ન કર્યું હોત અને આપણે ભણવાનું બાકી હોત તો એ પોઈન્ટ તો હું તમને ભણાવત જ. ભલે 20 લેક્ચર વધારે લેવાના થાય, કારણ કે એ જ તમારો મુખ્ય પાયો છે આંકડાશાસ્ત્ર માટેનો. એ ભણી ગયા. પછી આપણો બીજો ટોપિક હતો કયો, તો કે ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ, જે અત્યાર સુધી આપણે કરતા હતા. એની અંદર 2 ગુણધર્મોવાળા દાખલા પણ તમામ જોઈ લીધા, અને 3 ગુણધર્મોવાળા દાખલા પણ આપણે પૂરેપૂરા તમામ જોઈ લીધા. બરાબર, એટલે બીજો ટોપિક એ પૂરેપૂરો આપણે ભણાઈ ગયો. ત્રીજો ટોપિક હતો આકૃતિ અથવા તો આલેખ. બરાબર, એ બોર્ડે કેન્સલ કરી નાખ્યો છે. બરાબર, અને એની એવી કોઈ અગત્યતા નથી કે જે તમને આગળના ચેપ્ટરો કે આગળના ભવિષ્યની અંદર 12મું ધોરણ હોય કે કોલેજની અંદર તમને બહુ કામ લાગે. બરાબર, એવું કાંઈ છે નહીં. તમે 9મા 10માની અંદર સામાન્ય જે આલેખ દોર્યા, સાદા સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, એવી જ પ્રકારની સાદી આકૃતિ કે આલેખના દાખલાઓ હતા. તો એ આખો પોઈન્ટ બોર્ડે કેન્સલ કર્યો છે, અને હું કેન્સલ કરી નાખું છું, કારણ કે એની કોઈ એવી કાંઈ ઝાઝી અગત્યતા છે નહીં. તો કહેવાનો ભાવાર્થ એમ કે અત્યાર સુધી આપણે જેટલું બોર્ડની અંદર આપણને આપ્યું હતું એ તો ભણ્યા, બોર્ડે કેન્સલ કર્યું એના પણ 20-22 લેક્ચર ભણ્યા, અને બોર્ડે જે આલેખ જે કેન્સલ કર્યા હતા એ આપણે ભણવાના થતા નથી. શું કામ? તો કે આગળના ભવિષ્યની અંદર 11મા ધોરણની અંદર કે પછી 12મા ધોરણની અંદર એની કોઈ એવી અગત્યતા છે નહીં.
બરાબર છે. તો આજના આ લેક્ચરથી ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. કારણ કે આની અંદર સંખ્યાત્મક માહિતીના તમામ દાખલા, ગુણાત્મક માહિતીના તમામ દાખલા મેં તમને ગણાવી દીધેલા છે. કોઈ પણ દાખલો બાકી રાખ્યો નથી. તો આ સાથે આપણો આ ચેપ્ટર નંબર 2 માહિતીના નિરૂપણનો ટોપિક પૂર્ણ જાહેર કરીએ છીએ. હજી માની લો કે આકૃતિ દોરવાની થાત ને તો હજી 5-6 લેક્ચર વધી જાય. બરાબર. આ તો એ બોર્ડવાળાએ કેન્સલ કરી નાખાય. બહુ ખૂબ સારું પગલું લીધું કે એવી જે અગત્યતા ઓછી હોય અને તમે જે ભૂતકાળમાં શીખી જ ગયેલા ટોપિક છો એ શું કામ પાછા શીખવાડવાના. બરાબર. નહીંતર આ ચેપ્ટર હજી આગળ લંબાત. બરાબર. પણ સારું થયું આલેખ આકૃતિ એ લોકોએ રદ કરી નાખી. એ સિવાયનો તમામ અભ્યાસક્રમ મેં તમને સમજાવી દીધો છે. ખાસ કરીને જે મેં સંખ્યાત્મક માહિતી માટેનો જે મેં તમને અભ્યાસક્રમ મેં તમને જે પૂર્ણ ભણાવ્યો છે એની ઉપર ખૂબ વધારેમાં વધારે ધ્યાન આપજો. કારણ કે એ જ આખા સાર અને એ જ કોન્સેપ્ટના આધારે આપણે ભવિષ્યના જેટલા ચેપ્ટરો છે એના દાખલાઓ આપણે ગણવાના છે. એટલે મુખ્ય સંખ્યાત્મક માહિતીના દાખલા ખૂબ જ અગત્યના હોવાને કારણે તમે એમાં વધારે ધ્યાન આપજો. બરાબર. આજના આ લેક્ચરની અંદર પણ આટલું જ, આ ચેપ્ટરની અંદર પણ આટલું જ. આના પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું, ચેપ્ટર નંબર 7. બરાબર. કયું? તો કે નિદર્શન પદ્ધતિ. બરાબર. કયું ચેપ્ટર સ્ટાર્ટ કરશું? તો કે ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ. અને એની અંદર થોડીક થિયરી છે અને નાના નાના દાખલાઓ છે. એ લગભગ ઉંમર લગી 7-8 લેક્ચરની અંદર પૂર્ણ થઈ જશે. તો એ લેક્ચર પણ આપણી 6 માસિક પરીક્ષાની અંદર આપણે ભણવાનું થશે. બરાબર. તો આજના આ લેક્ચરની અંદર એટલું જ. આના પછીના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ સાથે મળશું. ત્યાં સુધી આભાર. અને જેટલું કામ બાકી છે એ બધું કરી નાખવું.